નેશનલ હાઈવે પર પોલીસ કર્મીને ટક્કર મારી મોત નિપજાવી હરિયાણા ભાગી ગયેલા ટ્રક ચાલકને બી ડિવિઝન પોલીસ હરિયાણાથી ઝડપી લાવી હતી. હ્યુમન ઇન્ટેલ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હરિયાણાની ટ્રક ચાલકને ઝડપી લાવી ધરપકડ કરી છે. અમૃતપુરા પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત શ્વાનને બચાવવા ઉભા હતા તે દરમિયાન અકસ્માત સર્જ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામના પાટિયા પાસે ગત તારીખ 1 નવેમ્બરના રોજ શ્વાનને બચાવવા રોડ ક્રોસ કરતા પોલીસ જવાનને અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કર્મી અરવિંદ અવચરભાઈનું મોત નિપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા દ્વારા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સ જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયા દ્વારા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ટ્રકના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકને લોકેટ કરી હરિયાણા પહોંચી હતી અને હરિયાણાથી પોલીસે ટ્રક ચાલક અનવર યુનુસ મુકુલને ઝડપી પાડી અકસ્માતના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.